અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજની આ વિશિષ્ટ સત્સંગ સભાની અંદર આપણે એક એવા પ્રવચનના વિષય સાથે મળ્યા છીએ કે જે ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય જીવન ગાથાને લગતા પ્રસંગો આજની આ વિશિષ્ટ આપણે સત્સંગ સભાની અંદર એ લાભ લેવાના છીએ. પણ કેમ આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય પ્રસંગોની વાતો કરવી છે? આમ તો એમના લીલા ચરિત્રો તો ઘણા બધા છે, પણ આજે બાળ પ્રભુ ઘનશ્યામ નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાન એમની એ અલગ અલગ પ્રસંગો દ્વારા, અને ખરેખર જો આ લીલા ચરિત્રો સાંભળવાથી અંતરમાં શાંતિનો અનુભવ થાય જ છે. આપણે અહીંયા વિશિષ્ટ સત્સંગ સભાની અંદર બેઠા છીએ તો આજે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને શાંતિ જોઈએ છે. પણ શાંતિ ક્યાંથી મળે? ધન સંપત્તિ, પૈસા, આવડત તો એ તો આપણી પાસે છે જ. તે આજથી 200-500 વર્ષ પહેલાનું જે જીવન રાજા મહારાજાઓ જીવતા હતા, તો એમની કરતાં પણ અહીંયા બેઠેલો નાનો બાળક તમે જુઓ કે સારું જીવન જીવે છે. તમે 200 વર્ષ પૂર્વે વૃદ્ધોની જે દયનીય સ્થિતિ હતી, જે રોગો સામે પોતે જજુમતા હતા, તો આજે વૃદ્ધો તમે જુઓ, એને પૂછો કે કોઈ પણ પ્રકારની અસગવડતા એના જીવનમાં નથી. તો આપણી પાસે બધુંય છે, પણ જો શાંતિનો અંતરમાં અનુભવ નથી થતો નથી, તો એના મૂળની અંદર શું છે? તો આમ તો ભાગવત જે ભગવાન વેદ વ્યાસે 12 સ્કંધની અંદર લખ્યું, તો એ ભાગવત લખ્યું ને એ પૂર્વે એમને મહાભારત મહાપુરાણ, જેમાં 1,00,000 શ્લોક છે, શ્રીમદ ભગવદ્ ગીતા જે એનો એક ભાગ છે, પુરાણો લખ્યા, શાંતિનો અનુભવ ન થયો. આટલું બધું લખવા છતાંય તે પછી એ હતાશ નિરાશ થઈ જાય છે અને નારદજીનો ભેટો થાય છે. નારદજી કહે છે કે તમે પ્રગટના ચરિત્રો લખો, તમે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો લખો તો તમને શાંતિનો અનુભવ થશે. અને પછી એમને શ્રીમદ ભાગવત લખ્યું, જે 12 સ્કંદની અંદર વિભાજિત છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાનની એ દિવ્ય લીલાઓ છે. આજે તમે જો વ્યાસપીઠ ઉપર રજૂ કરતા જે પણ પુરાણી હોય, વક્તા હોય, કથાકાર હોય, પ્રવચનકાર હોય, તો તમે એ ચરિત્રો સાંભળો એટલે શાંતિનો અનુભવ થાય ને થાય જ. તે તમારા મનના બધાય ઉદ્વેગો શાંત થઈ જાય. તો એમ આજે આપણે ભગવાન સ્વામિનારાયણના જ એવા દિવ્ય ચરિત્રોની વાત આજની આ વિશિષ્ટ સત્સંગ સભાની અંદર કરવાના છીએ. પણ આજે આમ તો દુઃખનો પણ દિવસ કહેવાય ને સુખનોય દિવસ કહેવાય. દુઃખનો દિવસ શા માટે? કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આજે અંતર્ધાન થયા, એટલે આપણને દુઃખ લાગે અને લાગવું જ જોઈએ. પણ પાછો સુખનો દિવસ કેમ? કે એ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, અને એ ભગવાનના એ મહામંત્રનું આપણે સ્મરણ કરીએ છીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને આપણને પાછું વરદાન પણ ભગવાન સ્વામિનારાયણે 2 અજોડ આપી દીધા, અને પાછું કોલ પણ આપી દીધો કે મહારાજનને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે એ સર્વે જનને જણાવવું. તો જો મહારાજે જ બિરુદ આપ્યું છે કે મારો જન છે એને હું અંતકાળે લેવા આવીશ આવીશ અને આવીશ, અને આ મારું વરદાન છે, બિરુદ છે, તમે બીજાને પણ કહેજો. તો એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે કે આ લૌકિક માર્ગે તો આપણને સુખ્યા કરે જ છે. એમના ઉપદેશો વચનામૃતના આધારે આપણે જ્યારે સમજીએ છીએ,
જ્યારે એમના જીવન પ્રસંગો આપણે સાંભળીએ છીએ, પણ સાથે સાથે પરલૌકિક રીતે પણ આપણને ભગવાન સ્વામિનારાયણમાંથી ઘણા બધા ઉપદેશોમાંથી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. એટલે આ લોક અને પરલોક બંનેનું આપણું જીવનું રૂડું થાય એમનો મુખ્ય ઉદ્દેશ છે. તમે જો આપણને એક પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણ શા માટે ભારતની અંદર, છપૈયાની અંદર એટલે કે ઉત્તર પ્રદેશની અંદર એમને જન્મ લીધો, એ પ્રાગટ્યનો હેતુ શું હતો? તો જો ભગવાને જ તે પોતે એ જૂના ખરડા હોય એમાં પત્રોમાં એમને લખેલું છે. મહારાજ કહે છે કે મેરા યહ અવતાર હૈ સો જીવો કો બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું. તો જો ખરેખર ભગવાનના પૃથ્વી ઉપર આવ્યા ને તો એમનું પ્રાગટ્યનું પ્રયોજન આ હતું કે મારે મુમુક્ષુનું આત્યંતિક કલ્યાણ કરવું છે, મારે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનનો ભક્ત હોય એ ભક્તિ કરે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરે. તો જો આ એમનો મુખ્ય ઉદ્દેશ છે, એટલે કે આત્યંતિક કલ્યાણ એ કરવાનું પ્રયોજન ભગવાન સ્વામિનારાયણનું હતું. અને એટલે એ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા ને એમાંય ભારત, એમાંય ગુજરાતને કર્મભૂમિ બનાવી. એટલે ગુજરાતીઓને તો આમ જલસા પડી ગયા કહી શકાય. કારણ કે તમે લોયા જાઓ, કારિયાણી જાઓ, સારંગપુર જાઓ, વડતાલ જાઓ, અમદાવાદ જાઓ કે ગઢપુર જાઓ, બધી જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતો ત્યાં એમને ઉપદેશ્યા છે. અને એટલું જ નહીં, ત્યાં બધી તમને સ્મૃતિઓ થઈ આવે. અને મહારાજ જ્યાં જ્યાં ચરિત્રો કરે, ચરિત્રો તમે એવા જૂના ઘરડા ઘર હોય, સાથે સાથે કોઈ પણ રાજા મહારાજાઓ જ્યાં ત્યાં મહારાજ જતા હતા તો એ પણ પ્રસાદીના અત્યારે આપણને જોવા મળે. એટલે આપણી પાસે સ્મૃતિઓ અઢળક છે જે ભગવાન સ્વામિનારાયણ આપી. કારણ કે વિચાર કરો, 26-27 વર્ષ ગઢપુરની અંદર રહ્યા છે. ગઢપુર જો તારે શ્રીજી સાંભરે, તો ગઢપુર આપણે આમ યાદ આવે ને શ્રીજી મહારાજ યાદ આવે. તો એ ભગવાન સ્વામિનારાયણ આપણા એ ગઢપુરની અંદર રહ્યા, કર્મભૂમિ ગુજરાતને બનાવી. તો આ એક જો મોટામાં મોટી વાત કહી શકીએ. ખરેખર તમે જો ભારત ગુજરાતની સ્થિતિ કેવી હતી જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા 18મી સદીની અંદર, તમે જો રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય, આમ ભારતનું ચિત્ર કેવું, આમ જે આપણે ઇતિહાસમાં પણ ભણીએ છીએ કે ભારતને સોને કી ચીડિયા કહેવાતો. અત્યારે એ આપણને ખ્યાલ છે કે કેવી પરિસ્થિતિ એ સમયની અંદર હતી. અને એટલું જ નહીં, મરાઠાઓ હોય કે અલગ અલગ શાસનકર્તાઓ હોય, તો અંદરો અંદર કુસંપના લીધે હવે બંગાળનો એક સિરાજુદ્દૌલા નવાબ, જેની પાસે 50,000 થી 60,000 સૈન્યો છે, બીજી બાજુ ખાલી 200, 500, 100 જણા બ્રિટિશરોની ફોજ. પણ જો મીર જાફર, મીર કાસિમ એ પોતે ફૂટી ગયા અને એને સત્તાની લાલસા હતી. આ ઇતિહાસમાં ભણાવવામાં આવે છે, આ કઈ નવી વાત નથી. પણ અંદરો અંદર કુસંપના લીધે જો આવા પ્રશ્નો થયા. તો એમ જો આપણા જીવનની અંદર તે સંપ એટલે જરૂરી છે, સંપ ત્યાં જંપ. પણ આ ધાર્મિક ક્ષેત્રે તે પાછી અરાજકતા હતી. ઘણા બધા વૈદિક ધર્મના નિયમો બસ અવગણીને, બસ શું ખાવાનું, મધ્ય માંસ, મેથુન, આમાં જ આસક્ત, વિષયોમાં જ તે લેવાઈ ગયેલા હતા. હવે આવી સ્થિતિ એ સમયની અંદર હતી. એટલે આ નવું પરિવર્તન લાવવું ને અઘરી બાબત કહેવાય. પણ તમે જો ભગવાન સ્વામિનારાયણે યા ગુજરાતને કાર્યક્ષેત્ર બનાવ્યું, ખરેખર એક પરિસ્થિતિઓ અસામાન્ય હતી, પણ એને સામાન્ય પરિસ્થિતિ ભગવાન સ્વામિનારાયણે કર્યું અને દિવ્ય અવતરણ થાય છે ઉત્તર ભારતમાં. અયોધ્યા સમીપે છપૈયા નામનું ગામ. પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી. ખરેખર જો આપણે આજના દિવસે આ વિશિષ્ટ સત્સંગ સભાની અંદર આવ્યા છીએ ને, તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણનું બાળપણથી લઈને જે આજનો એ દિવસ છે, અંતર્ધાન તિથિ દિવસ, ત્યાં સુધીનું આપણે જોવાના છીએ. એક દિવ્ય જીવન ગાથા સાંભળવાના છીએ, જે ગાથામાંથી ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે.
જે પ્રસંગો સાંભળવાથી આપણા અંતરમાં શાંતિના અંકુરો ફૂટશે. અને જો જ્યાં ધર્મ અને ભક્તિ હશે ને ત્યાં જ ભગવાન પણ અવતાર ધારે છે. તો આપણા જીવનની અંદર આપણે ધર્મ અને ભક્તિ સાથે જીવન જીવીએ તો અવશ્ય ભગવાન હાજરા હજુર જ છે. અને તમે જુઓ કે ઉત્તમ બ્રાહ્મણ પરિવારમાં તે અષાઢી સંવત 1837 ચૈત્ર સુદ 9મી તારીખ જોઈએ તો 3/4/1781 રોજ એ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારે છે. હવે બાળ પ્રભુના આમ તો પ્રાગટ્યની ત્રણેય તે ભુવનની અંદર મંગળ તો છવાઈ જ ગયેલું અને સમગ્ર સૃષ્ટિ એમાં આનંદમાં ઝૂમવા લાગેલી. અને ધર્મદેવ ભક્તિ માતાએ પાછું આ પ્રસંગોની અંદર બ્રાહ્મણોને ઘણું બધું દાન પણ દીધું, ગાયોને ઘાસચારો પણ આપ્યો, બધાને બટુક ભોજન પણ કરાવ્યું. એટલા બધા આનંદિત હતા કે ભગવાન અહીંયા ઘનશ્યામનો અને પાછું પહેલેથી જ તેમનો પ્રભાવ ઐશ્વર્ય પ્રતાપ જ એવો હતો. આપણે એવા બાળપ્રભુ ઘનશ્યામના પ્રસંગો નથી જોવા, પણ ખરેખર એ બધાય પ્રસંગોમાંથી ચરિત્રો આપણને ખ્યાલ આવે. 3 મહિના થયા બાળપ્રભુ ઘનશ્યામના. એટલે ધર્મદેવની વિનંતીથી તો જે માર્કેન્ડેય મુનિ હતા તો એમને નામકરણ સંસ્કાર, આમ તો ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો છે, એમાં એક નામ સ્મરણ કરણ જે રહ્યો એ પણ એક સંસ્કાર કહેવાય. એટલે બાળપ્રભુની કુંડળી જોઈ વિચાર તો કરો, જેની કુંડળી જેના હાથમાં ખબર છે એ ભગવાનની કુંડળી એ આ માર્કેટ મુનિ જોવે છે અને કુંડળી જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા. અને નામ પણ આપે છે કે હરિ કયો, ઘનશ્યામ કયો, કૃષ્ણ કયો, હરિકૃષ્ણ કયો કે નીલકંઠ કયો. આ બધાય તે નામ આ બાળકને શોભશે. અને ખરેખર આ સેવા જ્યારે બાળ પ્રભુ ઘનશ્યામની એ અમને કૃપા દ્રષ્ટિથી મળીને ત્યારે આ માર્કેન્ડ મુનિ પણ પોતે બહુ રાજી થઈ ગયા. કારણ કે હવે ભગવાનના નામ પાડવા એટલે અને એ સેવા મળવી એ તો દુર્લભ કહેવાય. તો એવી સેવા એમને મળી ગઈ. હવે જો ભગવાનના પ્રાગટ્યથી જ તે કહેવાય ને આસુરી એ જે તત્વો રહ્યા ને એનું આમ થોડુંક તેજ રૂણ હણાતું હતું. કાલિદત્ત નામનો તે અસુર હવે પોતે જંત્ર મંત્રની મેલી વિદ્યા વાપરતો હતો અને લોકોને બહુ હેરાન કરે, પરેશાન કરે. હવે એક દિવસ ઘનશ્યામ પ્રભુ બાળ મિત્રો સાથે પોતે ઉપવનની અંદર રમવા ગયેલા અને કાલિદત્તે લાગ જોયો કે અત્યારે આ કોઈ આજુબાજુ કોઈ છે નહીં, એટલે હવે આને છે ને મારી જ નાખવો છે. અને એને વાવાઝોડું ઊભું કર્યું અને પાછું પવનના સુસવાટા, મુશળધાર વરસાદ, ઘનઘોર અંધારું. બધા બાળકો તો ભયના ત્યાંથી સંતાઈ ગયા અને બી ગયા, પોતે રાયડું પાડે, પોતે આમ રોવે. પણ જ્યારે ઘનશ્યામ પ્રભુ એ તો પોતે નિર્ભય. હવે કાલિદત્ત ઘનશ્યામને મારવા આવે છે અને નજીક જ્યાં આવે છે ને ત્યાં જ તે ઘનશ્યામ પ્રભુએ કરુણા કટાક્ષ કર્યું અને ત્યાં જ તે પોતે જ જે ઝાડ એને જે ઊભું કરેલું ઘનશ્યામ પ્રભુને મારવા માટે એ જ ઝાડ એને જ અથડાણું અને ભૂમિ ઉપર પડી જાય છે. અને એ જે કાલિદત્ત હતો ને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે જો મુક્તાનંદ સ્વામીએ ગાયું છે ને કે પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. એ પ્રભુની ખાલી એક દ્રષ્ટિ માત્રથી જો આસુરી તત્વો હતા ને એ પોતે વિહીન થતા. અને આવા તો અનેક પરચાના ગામવાસી હોય, ધર્મકુળ હોય, એ બધા સાક્ષી બનેલા છે. કેટલીક વાર તો એમને આ બાળકમાં ભગવાનપણાનો ભાવ થતો, પરંતુ બાળ પ્રભુ સૌને પોતાને હેત થાય ને એ માટે બહુ મનુષ્ય રૂપે વર્તતા અને સુખ પણ આપતા. અને જો ખરેખર જ્યારે ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે મનુષ્ય જેવા ચરિત્રો કરે, પણ એ દરેક મનુષ્ય ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખવાનો છે. કારણ કે સર્વે સાધનાનું ફળ કયું છે? દિવ્ય ભાવ. એટલે જ તે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો પણ શું કહે છે કે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. કે આ તમારી માયા એવી છે ને કે એમાં અટવાઈ જઈએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ. તો એ અમે મૂંઝાવી નહીં ને એ માટે એવા વરદાન આપો, ફગવા આપો. પણ એ આખી તમે મહાબળવંત માયા તમે
વાંચો, શ્રવણ કરો, સાંભળો, તમને અંદરથી લાગશે કે ઓહો, ભગવાન પાસે કેવી ઉત્કૃષ્ટ માગણી કરીશ. પણ મહારાજે પછી સમાધાનની અંદર એમને ગ્રંથ નથી લખી આપ્યો. મહારાજે વિશ્લેષણ નથી કરી દીધું, ઓલ ઇન વન, એક જ સમાધાન, સબ દર્દો કી એક દવા, જેમ ઘર સભાને એમ મહારાજે શું કીધું કે જો તમે મારી બધી લીલાઓ રહીને એમાં દિવ્ય ભાવ રાખજો, નિર્દોષ બુદ્ધિ રાખજો, તો જો ઓલ ઇન વન સમાધાન. એમ જ્યારે ભગવાનને સંત આ પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્ય ચરિત્રો કરે છે, પણ જે ભક્ત સાચો હોય ને તો એ ભક્ત પોતે અટવાય નહીં, મૂંઝાય નહીં, એમાં પણ ચરિત્રમાં એ પોતે સુખ માને છે. તેમ ભગવાન સ્વામિનારાયણે પણ બાળપણથી, હવે એમને જો એમની જ તે કાકીજીની વીંટી ચોરી હોય, હલવાઈને તે મીઠાઈ લીધી હોય, તો ઘણા બધા એમને એવા, શ્રી કૃષ્ણ ભગવાને એવી બાળ લીલાઓ કરીશ, ભગવાન રામે પણ મનુષ્ય ચરિત્ર કર્યું. એટલે જ્યારે ભગવાનને સંત આવશે ત્યારે મનુષ્ય જેવા બને છે તેવા એ પોતે ભાવો પણ જો એ દરેકમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. જેમ ગઢપુરના દાદા ખાચરે ભગવાન સ્વામિનારાયણમાં દિવ્ય ભાવ રાખ્યો, 50 થી 60 વખત ઉતારા બદલાવ્યા, પણ છતાં પણ તમે જુઓ કે દાદા ખાચરને એક રતિ ભાર પણ એ ભાવ ફેર નથી થયો. દર વખતે મહારાજ ગુલાબનો હાર પહેરાવે ને કે તમારે ભાવનગર જે કેસ ચાલે છે ને બધું સોલ્વ થઈ જશે. સોલ્વ થાય જ નહીં. મહારાજ અંતર્ધાન થયા અને પછી 10-15 દિવસમાં કેસ સોલ્વ થયો, બોલો. તો જો આ તોય દિવ્ય ભાવ. હવે વિચાર કરો કે એક ગોલા બનવાનું, નોકર બનવાનું, કોનું? જીવબાન લાડુવા, પોતાનો જ તે દરબાર, પોતાનું જ તે બધી સંપત્તિ, મહારાજની આજ્ઞા થઈ, પોતે રહી ગયા. તો જો આ પ્રકારનો દિવ્ય ભાવની પરાકાષ્ઠા તો જો મહારાજ ગમે એટલું બગાડે, ગમે એટલું ઘી, દૂધ, ગોળ ગમે એ ન કરે, પણ એમાં ક્યારેય એમને મનુષ્ય ભાવ લાવવા દીધો નથી, દિવ્ય ભાવ જ લાવવા દીધો. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આ દિવ્ય ભાવ રાખવાનો છે. છપૈયાના તે એ નૈઋત્ય ખૂણાની અંદર પીપળાનું એક ઝાડ હતું. તો ઘનશ્યામ ઘણી વાર છે ને ઝાડ ઉપર ચડી જાય અને આમ પશ્ચિમ દિશા તરફ જોવે. એક દિવસ તો મિત્રોએ છે ને આ બાબતે ઘનશ્યામને પૂછી જ નાખ્યું. અને ત્યારે ઘનશ્યામે શું કીધું કે પશ્ચિમ દેશમાં છે ને ઘણા બધા મુક્તો પ્રગટ્યા છે અને એ બધા છે ને મારી રાહ જુએ છે, તો હું છે ને ત્યાં જઈશ. તો જો ખરેખર આવી રીતે પણ ભગવાન સ્વામીને બાળપણથી આવી રીતના પોતે કહી દીધેલું. એ બાળ પ્રભુ ઘનશ્યામ તો નાની જ ઉંમરની અંદર જો પોતાની એક તીવ્ર બુદ્ધિ શક્તિ દ્વારા એમને વેદ હોય, ઉપનિષદ હોય, પુરાણ હોય, જ્યોતિષ હોય, વ્યાકરણ હોય. હવે અત્યારના સમયની અંદર અહીંયા જો આ બાળકો બેઠા છે, હું એમ નથી કહેતો કે આમને કંઈ આવડતું નથી, પણ તમે એમને પૂછો ને કે ભગવાન રામ કે ભરત કોણ, લક્ષ્મણ કોણ, શત્રુઘ્ન કોણ, તો એ ખાલી એમ કે રામાયણમાં આવે. એમના માતા પિતાનું નામ કંઈ ખબર ન હોય. તમને એને એક પ્રસંગ કહો ને તો એ પ્રસંગની એને વાતની ખ્યાલ ન હોય, બોલો. તો વેદ ને ઉપનિષદનું શું એને પૂછવું? પુરાણ કેટલા આવે તો પૂછાય જ નહીં. જ્યોતિષ વ્યાકરણ શું છે એ કહેવાય જ નહીં. પણ જો ભગવાન સ્વામિનારાયણ આપણને શીખવાડે છે, બાળપણથી એ વિદ્યાભ્યાસ કરવો, શાસ્ત્રનો અભ્યાસ કરવો. અને એટલું જ નહીં, એમને તે સિલેક્ટ શું કરેલું હતું એ પરીક્ષાનો આપણે પ્રસંગની વાત નથી કરવી, પણ એ પ્રસંગ આપણને ખ્યાલ છે કે 3 બાજોટ ઉપર સોના મોહર હતા, પછી એક શસ્ત્ર પણ હતું અને એક શાસ્ત્ર પણ હતું. તો ઘનશ્યામ પ્રભુએ એ પોતે શાસ્ત્ર ઉપાડે છે. અને જો ખરેખર ધર્મનું સ્થાપન એમને કર્યું. અને એટલું જ નહીં, અભ્યાસ પણ એટલો સારામાં સારો કરે. 10 વર્ષની ઉંમરે એવું પિતા ધર્મદેવ સાથે પોતે કાશી જાય છે. વિદ્વાનોના આમંત્રણથી ધર્મદેવ એક પોતે ધર્મ ચર્ચાની અંદર પોતે મધ્યસ્થી તરીકે જોડાયણા. એટલે ઘનશ્યામ પણ પિતાની સાથે હતા. હવે આ સભામાં છે ને બધી તત્વજ્ઞાનની ચર્ચાઓ ખૂબ જામેલી. એટલે દ્રષ્ટાંતો ન આવે, તત્વજ્ઞાન આવે, જે આપણને સાંભળવાય આપણને બહુ કંટાળો આવે છે. કારણ કે હું અઘરા વિષયો કહેવાય. તત્વજ્ઞાનને સમજવું એ સરળ બાબત ન કહેવાય. હજી હું સાસુ વહુનો એક પ્રસંગ તમને કહી દઉં ને અત્યારે તો તમને દાંત આવે, બહુ ગમે. પણ કોઈક ઉપનિષદ કે ભાગવતનો શ્લોક એક કહું અને પછી એ તાર્કિક ને માર્મિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરું તો એમાં પછી કંટાળો આવે. એટલે આ તત્વજ્ઞાનની ઊંડી ચર્ચાઓ બધાય પોતપોતાનું મત સ્થાપવાની હોડમાં
બીજા પંડિતના મતનું ખંડન કરે. એટલે વિવાદનો કોઈ રીતે અંત ન આવે. અને જો જીવનમાં વિવાદનો અંત લાવવા માટે નમવું પડે, તે જતું કરવું જ પડે, સહન કરવું જ પડે, મોટું મન રાખવું જ પડે. પણ હવે ત્યાં તો એ થાય નહીં, કારણ કે ચર્ચા જ એવી હતી તત્વજ્ઞાનની. પોતપોતાને જીતવાનો તે મદ હતો, જીતવું જ છે ગમે તેમ થઈ જાય. એટલે ઘનશ્યામે પછી ધર્મપિતાના આજ્ઞાથી આમ ચર્ચાનો દોર હાથમાં લીધો અને વેદોની બધી સ્તુતિઓના ગહન અર્થોને એવી રીતે આમ સુંદર રીતે આમ સમજાવ્યા ને કે જે વિદ્વાનો બધાય બેઠા હતા, અનુભવી હતા, શાસ્ત્રોમાં પારંગત હતા, એ બધાય દંગ થઈ જાય. અને ત્યારે ઘનશ્યામ પ્રભુએ, તમે વિચાર કરો, 10 વર્ષની ઉંમર છે, 5મું ધોરણ ભણતા હોય. આમાં જો 5મું ધોરણ ભણતા હોય, જો આ 2-3 છોકરા લાગે છે, તો આટલી ઉંમરમાં એમને કેવું જ્ઞાન આપ્યું કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, 5 તત્વ અનાદિશ. અને જીવો ઈશ્વરોની બુદ્ધ દશા છે, વચ્ચે ઉભેલી માયાને ઓળંગવા એ સમર્થ નથી. અને બ્રહ્મ ને પરબ્રહ્મનો પ્રત્યક્ષ યોગ થાય ત્યારે માયા ઓળંગી શકે છે. અને જ્યારે આ ઘનશ્યામ પ્રભુએ જ્યારે આવા વાક્યો આમ પોતે આમ ઉચ્ચાર્યા, બધાય વિદ્વાનોના, ધર્મદેવને આમ જ્ઞાન ચક્ષુ ખુલ્લી જાય. અને જો અજ્ઞાન રૂપી અંધકારું દૂર થાય ને, તો જ તે સુખ મળે, તો જ અંતરમાં શાંતિનો અનુભવ થાય. અને પછી તો એ અંધારું હટી ગયું અને ઘનશ્યામ પ્રભુનો કાશીમાં દિગ્વિજય પણ થઈ જાય. તો 10 વર્ષની ઉંમર હતી ઘનશ્યામ પ્રભુની, ત્યારે એમને આવું અસાધારણ એ કાર્ય કર્યું. હવે આ પ્રસંગમાં તે થોડાક મહિનાઓ પછી છે ને, ભક્તિ માતા અને ધર્મપિતા વારા ફરતી પોતે અલ્પ માંદગી ગ્રહણ કરીને ધામમાં પધાર્યા. એટલે ઘનશ્યામ તો જ્યારથી પ્રગટ થયા ને ત્યારથી એમને સંસારથી તો પોતે બહુ ઉદાસ રહેતા, કારણ કે અનંત જીવોનો એમને ઉદ્ધાર કરવો હતો. અને એમને પહેલેથી નક્કી કરેલું, જો પ્રાગટ્યનો હેતુ ભગવાન સ્વામિનારાયણનો એ જ હતો. ઘણા બધા પ્રલોભનો આવ્યા છે, હમણાં આપણે પ્રસંગો કહેશું, કેવા કેવા પ્રલોભનો વચ્ચે પણ ભગવાન સ્વામિનારાયણે સ્થિરતા દર્શાવી છે. એમનો જે ધ્યેય હતો, એમનો જે લક્ષ્ય હતો, એમની જે અડગ નિષ્ઠા હતી ને, એ નિષ્ઠા એક હતી. એટલે ઉદાસ તો સંસાર પ્રત્યે રહેતા જ તે, કારણ કે અનંત જીવોના ઉદ્ધાર એમને કરવા થાય, આ એમની હૃદયની ભાવના હતી. એટલે ફક્ત 11 વર્ષની ઉંમર અને એમને નક્કી કર્યું કે હવે મારે ગૃહ ત્યાગ કરવો છે. અને પોતે ઘનશ્યામ પ્રભુમાંથી નીલકંઠ વર્ણી નામથી ઓળખવા લાગ્યા, એવો વેશ ધારણ કર્યો અને ખરેખર તીરની ગતિથી પોતે હિમાલય તરફ ચાલવા લાગ્યા. આમ કહેવાય ને કે તેઓ એ ગોદોહન માત્ર, એટલે કે જ્યાં સૂર્યોદય જોતા ત્યાં સૂર્યાસ્ત જોતા નહીં, અને જ્યાં સૂર્યાસ્ત જોતા તો ત્યાં સૂર્યોદય જોવે નહીં. હવે આ પ્રકારની એક વિચરણ યાત્રા કરવી, જો આને કલ્યાણકારી વન વિચરણ કહેવાય, જે ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. આપણા ભગવાન સ્વામિનારાયણની વિશેષતા છે, પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. બાકી આપણે તો કેવું હોય, મારા જેવાને ઉપદેશો હારા હારા દઈ દે, સારું સારું બોલ નાખે, પણ જીવનમાં કાંઈ એક ટકાય હોય નહીં. એવું નહીં, આ ભગવાન સ્વામિનારાયણનું એક આ મોટામાં મોટી વાત કહી શકાય કે એમને જીવનની અંદર પોતે છે, એ પોતે આપણને તપ કરવાનું કે વ્રત કરવાનું કે, તો એમના પ્રસંગો વાંચો, હશે જ તે. ચાતુર્માસના નિયમો કે તો કરે જ તે, એકાદશી હોય તો કરે જ તે. આવતીકાલે તે ભીમ એકાદશીનો પવિત્ર દિવસ છે. એ ભીમ એકાદશી શ્રીજી મહારાજ બાળપણથી એ રહેતા જ હતા, અને એમને એ રીતે એકાદશી તે પોતે બધાય ભક્તો સંતો કરે, અને પાછું 24 કલાક એકાદશી તપ, વ્રત, જપ, ભજન, કથા વાર્તા કરવાય. તો આ પ્રકારે એમને કરેલું જ છે, અને પછી આપણને કહે છે, એટલે પોતે અનુભવ કરેલું છે. આ મોટામાં મોટી વાત કહી શકાય. હવે જો આ નીલકંઠ પ્રભુ તો કેદારનાથ જતા ને કમલેશ્વર મહાદેવના એક મંદિરના દર્શન કર્યા, તો આશ્રમ બહાર છે ને વૃક્ષ નીચે આમ પોતે નક્કી કર્યું હવે રાત વાસો આપણે અહીંયા કરીએ. હવે મઠપતિ હતા નિર્મલ પુરીજી, એટલે એમને નીલકંઠને છે ને હિંસક પશુઓનો ભય હતો, એટલે એમને કીધું તમે અહીંયા ન રહો, કાં પછી ગામમાં વહી જાઓ, અને કાં પછી અમારા મઠમાં આવતા રહ્યો. બાકી અહીંયા છે ને હિંસક પશુઓ આવશે, અને એ હિંસક પશુઓ તમને મારી નાખશે, તમે જીવતા નહીં રહો. હવે આવી બીવરાની આવી કહેવાય ને ભય દેખાડ્યો,
પણ વિચાર તો કરો, જીવ પ્રાણી માત્રની એક જીવન દોરી જેના હાથમાં એને વળી ભય શાનો હોય. હવે મઠના મહંતને ચિંતા થઈ ગઈ કે આ ફૂલ જેવો આ બાળક અને અવશ્ય સિંહનો કોળિયો આજ થઈ જશે, પરંતુ રોજ કોઈકનો કાળતો બની આવનાર એ વિકરાળ સિંહ પોતે આવે છે અને વહણીના ચરણોની અંદર પોતે શાંતિ બેસી ગયો અને એની સુધા ક્રૂરતા ક્યાંય લુપ્ત થઈ ગઈ, તરત સમાધિ એને થઈ જાય. અને પછી તો પ્રાતઃકાળે નીલકંઠની પ્રેરણાથી એ તો સદાન માટે જંગલમાં પોતે મોકલી દીધો. પણ મહંતને થયું કે આ હિંસક સિંહને શાંત કરનાર છે ને આ વણી નક્કી ભગવાન હોવા જોઈએ. એટલે બોલો, મોંઘેરી એની જે મહંતાઈ હતી ને એ અમને અર્પીને એમના પગમાં ચરણોમાં પડી ગયા. ગામના લોકો એ તે કે હું તેના શિષ્યો તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશું, તમે આ મંદિરના મહંત બની જાઓ. અને એટલું જ નહીં, નગરજનો આવ્યા તો એમની હાજરીમાં મહંત શું કહે છે, જો આપણને પૈસા સંપત્તિ મળે એટલે તરત ત્યાં ખેંચાઈ જઈએ. તો આ મહંતે કીધું, કોને કીધું? ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીને કીધું, જો તમે અહીંયા રહ્યો ને તો આ મઠની આવક કેટલી છે? લાખો રૂપિયાની આવક છે. અને તમે આ સ્વીકારો, સદાય માટે અહીંયા રહ્યો, તમારી આજ્ઞા પ્રમાણે અમે જીવન જીવશું. અને ત્યારે નીલકંઠ પ્રભુ જો પોતે આસક્ત નથી થયા. આપણા જીવનની અંદર આ મોટામાં મોટો પ્રશ્ન છે. આપણને થોડુંક મળી જાય ને એટલે આપણે એમના લેવાઈ જઈએ. પૈસા મળે, ધન મળે, સંપત્તિ મળે, આવડત મળે, ખાવાનું સારું મળે, તરત ત્યાં વહી જઈએ. આ જીવની તો જો આવું જ છે પ્રકૃતિ. આમાંથી બહાર આવવાનું છે. એ બહાર આવીશું ને તો ભગવાન જેવો, સંત જેવો આનંદ આપણે લઈ શકશું. ભગવાનનું સુખ કેવું છે? ચિંતામણી તુલ્ય ભગવાનનું સુખ છે. જે ચિંતવન કરો ને એ સુખ તમને ભગવાનમાં આવે, મૂર્તિમાં આવે, પણ નથી આવતું આપણને. હો ને પાછું આ મોટામાં મોટો પ્રશ્ન છે. અને જો આ નીલકંઠ વર્ણીએ ત્યાંથી અનાસક્ત થયા તો આપણે પણ આપણા જીવનની અંદર આપણે આવા નિષ્પૃહી બનીએ. અને એટલું જ નહીં, નીલકંઠ વર્ણીએ હસીને શું કહી દીધું કે જો અમે તો સૌને બંધનમાં છોડાવવા આવ્યા છીએ અને આપની આ સંપત્તિ અમારે મન છે ને તૃણ સમાન છે, તુચ્છ સમાન છે. અને ત્યાંથી નીલકંઠ વર્ણી પોતે નીકળી જાય છે. અને આ મહંત ને શિષ્યો ને બધા એકત્રિત થયેલા જે બધા નગરજનો હતા ને એ આ નિષ્પૃહી બ્રહ્મચારીને પોતે મનોમન વંદન કરી રહ્યા હતા. કારણ કે આ ઉત્કૃષ્ટ સમજણ એ હોવીને બહુ અગત્યની વાત છે. હવે માનસરોવર તરફની તે યાત્રા તો સૌથી વિકટ હતી. કોઈ સાધન નહીં, કોઈ સહારો નહીં. આપણે કંઈક બહાર ટ્રીપમાં જઈએ ને તો 5 દિવસ 10 દિવસ અગાઉ તૈયારી કરીએ. અરે આપણા ઘરે પ્રસંગ આવવાનો હોય ને તો બોલો 6 મહિના 1 વર્ષ તૈયારી કરે. એક વસ્તુનું બોલો લિસ્ટ બનાવે. 10 રૂપિયાથી લઈને 1000 લાખ સુધીની વસ્તુનું બધું લિસ્ટ બની જાય. પણ કંઈ સહારો નહીં, કંઈ પણ પ્રકારની વૃક્ષની છાયા નહીં, આસનની પણ માયા નહીં, અન્ન પણ નહીં, ફળ પણ નહીં, માત્ર વાયુનો જ આહાર. 6 મહિના સુધી જો માણસને આમ અવાજ ન સંભળાય ને એવી બર્ફીલી પહાડીઓની અંદર એ નીલકંઠ પ્રભુએ સતત વિચરણ એ ચાલુ જ રાખેલું. અને એ આપણા સૌર કોઈના માટે. અને એટલું નહીં, ખુલ્લા પગે પાછું 15,000 ફૂટ ઊંચે એ માન સરોવરની અંદર એ 5 દિવસ પોતે રોકાણ્યા. ત્યાં બદ્રીનાથ પોતે ગયા. 6 મહિના બાદ એમને પ્રસાદના અન્નનો પ્રથમ કોળિયો ત્યારે ગ્રહણ કરેલો. તો આપણે તો જો ભૂખ્યા રહેવું એ મોટામાં મોટો પ્રશ્ન છે. પણ નીલકંઠ વર્ણી આપણા માટે ભૂખ્યા રહ્યા છે. અને મુક્તિનાથ જતાય તે નીલકંઠ વર્ણી જ્યારે વંશીપુર પધારેલા તો ત્યારે વંશીપુરના એક રાજા વર્ણીનું મુખમંડળ જોઈને પોતે સ્થિર થઈ ગયા. હવે રાજાએ તો વર્ણીને પોતાના મહેલમાં પધરાવીને પોતાની બંને દીકરીઓ હતી ઈલા અને સુશીલા, એની સાથે વિવાહ થાય અને પોતાનું સમગ્ર રાજ્ય હું તમને આપી દઉં એવો પ્રસ્તાવ મૂકેલો. હવે આપણને આવું મળી જાય તો કેવો લાભ જ થઈ જાય ને. આપણે તો આવું ગોતતા જ હોય કે આપણને ક્યારે મળે. પણ જો જગતે અનાસક્ત, પોતે ફસાયણા નહીં અને એ પૃથ્વી ઉપર જો આ એકાંતિક એક ધર્મનું સ્થાપન કરવું, જીવોનું એક આત્યંતિક કલ્યાણ કરવું, એ એમનો વિચરણનો એમનો મુખ્ય હેતુ હતો. અને એટલે આવી લોભામણી સાહેબી ઠુકરાવીને પોતે ત્યાંથી પણ ચાલી જાય. તો જો અનાસક્ત રહ્યા છે, આસક્ત નથી થયા. હમણાં જેમ આપણે વાત કરીએ એમ તમે આસક્ત જેટલા થશો એટલા દુઃખી થશો. ભગવાન બુદ્ધ કહે છે ને, તૃષ્ણા પરમ દુઃખમ.
ઈચ્છા માણસને દુઃખી કરે છે. ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હતી, તૃષ્ણા હતી કેની? જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાની, એકાંતિક ધર્મ સ્થાપન કરવાની. અને આપણી ઈચ્છાઓ શું હોય? બસ દેહનું લાલન પાલન પોષણ થાય. આ જોવાનું બાકી રહી ગયું, આ ખાવાનું બાકી રહી ગયું, આ કરવાનું બાકી રહી ગયું. ઓહો, આટલા જ વર્ષો બાકી છે, આટલા શોખ તો હજી બાકી રહી ગયા છે. આપણે આમાં નામાં આખી જિંદગી વહી જાય. પણ આપણે ક્યારેય એવો વિચાર કર્યો કે મારે ભગવાનની નિયમ ધર્મ આજ્ઞા પ્રમાણે જીવન જીવીને સુખી થવું છે? તો એ આપણે કરતા નથી. તમે જો આગળ જતાય તે મુક્તિનાથમાં રહીને 2.5 માસ કઠણ તપ કર્યું, અને પછી તો વણી એ પર્વત જંગલ ઝાડીઓ બધું ઓળંગીને કાઠમંડુ ને બંગાળ ને આસામ ને ત્યાં બધાય તે જે અમુક તાંત્રિકો હતા એ લોકોને રંજાડતા. તો ત્યારે પીબેકનું પણ પરિવર્તન ભગવાન સ્વામિનારાયણ કરે છે. અને નીલકંઠને પીબકને તે યોગ્ય પાઠ ભણાવ્યો, જીવનનો સાચો માર્ગ ચીંધો પાછો. અને ભોળા ભક્તોને પણ ત્યારે એમને નિર્ભય કર્યા. અને આસામથી દક્ષિણમાં એક પર્વત પર યુગોથી 9 લાખ સિદ્ધો તપ કરી રહ્યા. તો ત્યારે નીલકંઠ પ્રભુ એમને દર્શન આપ્યા, એમનો પણ ઉદ્ધાર કરે છે. અને ખરેખર આવી રીતના યાત્રા ધીમે ધીમે આગળ વધતી જાય છે. ખુલ્લા શરીરે, ઠંડી, વરસાદ હોય, ઘનઘોર જંગલોની ભયંકરતા હોય. અરે તમે વિચાર તો કરો કે પૂર્વ ભારત, દક્ષિણ ભારત છે, કન્યાકુમારી સુધી નીલકંઠ વર્ણીએ પોતે વન વિચરણ કર્યું. અને બસ નીલકંઠ પ્રભુ ગુજરાત પધારે છે. અને જુનાગઢ પાસે આવેલ એક નાનકડા લોજ નામનું ગામ, એમનો ભેટો એ સુખાનંદ સ્વામી સાથે થાય. એટલે એમની વિનંતીથી તો વણી પોતે રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. હવે આ આશ્રમનું એ જે વાતાવરણ રહ્યું ને એ વર્ણીને બહુ ગમ્યું. કારણ કે અહીંયા નિર્વ્યસની બધાય ત્યાગી વર્ગના બધાય દર્શન થયા. અને હરિનામમાં જ તે બધાય રમમાણ સાધુઓ એમણે જોયા. અને ત્યાં રામાનંદ સ્વામી તો પોતે કચ્છની અંદર, ભુજની અંદર વિચરણ કરવાના અર્થે ગયેલા. પરંતુ ત્યાં એક આશ્રમમાં એક વરિષ્ઠ સંત, જે ત્યાગ અને મુમુક્ષુતા અને ખપની મૂર્તિ કહેવાય, એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, જે મહારાજ કરતા 22 થી 23 વર્ષ મોટા હતા. તો એ જે મુક્તાનંદ સ્વામી એ વર્ણીનો વૈરાગ્ય જોઈને ત્યારે આકર્ષાણા અને કીધું તમે હવે અહીંયા રોકાઈ જાઓ. પણ ત્યારે વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે જો હું જ્યાં જ્યાં જાઉં છું ને ત્યાં ત્યાં અધ્યાત્મ જ્ઞાનનો સિદ્ધાંત જાણવા પ્રશ્ન પૂછું, તો જો તમે ઉત્તર આપશો તો હું અહીંયા રોકાઈ જઈશ. અને એ સમયે એ જે નીલકંઠે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 અનાદિ તત્વ સ્વરૂપના એ બધા સંબંધી પ્રશ્નો પૂછ્યા. પછી તો મુક્તાનંદ સ્વામી એમના સંતોષકારક જવાબો પણ આપે છે. એટલે વર્ણી રામાનંદ સ્વામીના એ દર્શન સારું પછી આશ્રમમાં રોકાઈ ગયા અને નક્કી કર્યું કે તો અમે અહીંયા તમારા ગુરુ આવે રામાનંદ સ્વામી, તો ત્યાં સુધી અમે દર્શન માટે રોકાઈ જઈએ. હવે જો મઠની મહંતાઓ, રાજપદના વૈભવો એ વર્ણીને પોતે યાત્રાને અટકાવી નહોતા શક્યા. પણ વર્ણી આમ નાનકડા ગામમાં પોતે રોકાઈ ગયા. પણ એમનું આ ચરિત્ર આપણને શું સમજાવે છે? કે જ્યાં સાધુતા અને બ્રહ્મ પરબ્રહ્મના ભેદનું તત્વજ્ઞાન હોય ને, ત્યાં ભગવાન કાયમ નિવાસ કરીને રહે છે, રહે છે ને રહે છે. તો એમ ખરેખર જો ભગવાન નિવાસ ક્યાં કરે? ધન સંપત્તિ પૈસા આવડતમાં નહીં, પણ ખરેખર આપણી પાસે જો સાચું જ્ઞાન છે તો ત્યાં ભગવાન અવશ્ય નિવાસ કરીને રહે છે. અને આ 1-2 મહિનાનો પ્રશ્ન નહોતો. નીલકંઠ વર્ણીએ 7 વર્ષ 1 માસ 11 દિવસ પાછું ક્યાંય રૂકવાનું નહીં, કાંઈ અટકવાનું નહીં, સતત વિચરણ એમને શરૂ જ રાખ્યું. અને લોજમાં વિરામ એમનું પામ્યું. અને અંદાજિત 14,000 કિલોમીટર જેટલી એમને ઉઘાડા પગે એ યાત્રા હતી ને એ પોતે ખેડી હતી. હજી એમનું કાર્ય કંઈ પૂર્ણ થયું નહોતું, કારણ કે લોજમાં તે હવે નીલકંઠ વર્ણીએ ઘણા બધાને દિવ્ય ઐશ્વર્યનું દર્શન કરાવેલું, છતાંય પાછા વિનમ્ર ભાવે જો નાનામાં નાની સેવા કરે. અને ખરે નમે તે સૌને ગમે. આ ગુજરાતીમાં એક કહેવત છે, તમે જો તમારા સંતાનો ઘરે તમારા પગ કસરતા હોય, ગળકું નહીં પગ, પછી મદદ કરતા હોય કેટલું ગમે, બહુ ગમે ને. ગમે તે વસ્તુ તેમ મગાવો ને તરત જટ દઈને લાવે કેવું ગમે. આજ્ઞાકારી પુત્રો બધાને ગમે.
તેમ નીલકંઠ વણી વિનમ્ર ભાવે નાનામાં નાની સેવા કરે. સેવા ભિક્ષા માંગવાની હોય, રસોઈ બનાવવાની હોય, માંદા સંતોની ચાકરી કરવાની હોય, હવે આશ્રમમાં સ્વસ્થતાનું કામ હોય, સંતોને યોગાસન શીખવવાના હોય, કે ભક્તોને પછી સદધર્મનો જે બોધ આપવાનો હોય, તો એ પોતે માનતા કોઈ તે એવી સેવા નાની મોટી હોય જ નહીં. ભગવાન હોય ને છતાં તમે વિચાર કરો, નાના થઈને બધાને પોતાના જીવન દ્વારા એ સેવા ધર્મની પ્રેરણા ભગવાન સ્વામિનારાયણે આપણને આપેલી છે. તો એના ઉપરથી આપણે એમ પણ કહી શકીએ, ખરેખર જો ભગવાન નાનામાં નાની સેવા કરતા હોય, સેવક રામની સેવા કરેલી જ છે ને 6 માસ સુધી નીલકંઠ વર્ણી સ્વરૂપે હતા ત્યારે, તો ખરેખર આપણે પણ એવી રીતે સેવા કરવી જોઈએ. અને સંવત 1857 એ કાર્તિક સુદ એકાદશીએ પીપળાની અંદર જ તે રામાનંદ સ્વામીએ નીલકંઠને ભાગવતી દીક્ષા આપી અને 2 નામ આપે છે રામાનંદ સ્વામી. એક તો સહજાનંદ સ્વામી અને બીજું નારાયણ મુનિ નામ. અને ખરેખર દીક્ષાના બરાબર 1 વર્ષ બાદ જેતલપુરની અંદર, જેતપુર જે છે ત્યાં તો સંપ્રદાયની ધુરા પણ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને સોંપી. અને એ સમયે સહજાનંદ સ્વામીએ એ ભક્તોની સુખાકારી માટે જે 2 અજોડ વરદાન માગ્યા, એ ખરેખર જોઈએ ને તો વિશ્વના એક આધ્યાત્મિક ઇતિહાસની અંદર એ અજોડ છે. એમની કરુણાના એક સર્વોચ્ચ દર્શન, એક પરાકાષ્ઠા સમાન આપણે કહી શકીએ. તમે જો ગઢડાત પ્રથમનું 70મું વચનામૃતની અંદર જણાવ્યું છે કે અમે રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે ને કે જે તમારા સત્સંગીઓને એક વિષિન દુઃખ થવાનું હોય તો એ મને એક રૂવાડે કોટી કોટી વિષિન દુઃખ થાય, પણ તમારા સત્સંગીને તે થાય નહીં. અને બીજું વરદાન પણ કે તમારા સત્સંગીને જો પ્રારંભમાં રામપત્ર લખ્યું હોય એટલે ભિક્ષાપત્ર માગવાનું લખ્યું હોય તો તમારા સત્સંગી અન્ન વસ્ત્રે દુઃખી ન થાય. આ 2 વરદાન મને આપો. આ 2 વરદાનોની મહાનતા શું છે? ભગવાન પ્રસન્ન થાય શું માગો? તમને કંઈક એવું થયું હોય કે તાવ આવતો હોય, માથું દુખતું હોય, કે પથરી થઈ હોય, કે પગ ભાંગી ગયો હોય, તેમ શું કહો? ભગવાન મારો પગ હાજો કરી દો ને, ભગવાન મને 1 કરોડ રૂપિયા આપો ને, ભગવાન મને આપો ને. મૂળ આપણું સ્વાર્થ ભરેલી દુનિયામાં સ્વાર્થ ભરેલા આપણે, અને ભગવાન પાસે સ્વાર્થ વાળું જ આપણું જ માગીએ. બીજાનું માગીએ નહીં, બીજાનું ભલું થાય, બીજાનું રૂડું થાય. ચાલો તમે બધા પ્રાર્થના કરો છો, આપણે અત્યારે અહીંયા બેઠા છીએ મંદિરમાં, તો અહીંયા તમે આવ્યા, પ્રથમ દર્શન કર્યા, તો તમે પ્રાર્થનામાં શું કર્યું? તો આપણે આપણું પોતાનું, બધાની વાત નથી થતી, પણ 80-90% શું આપણે પોતાનું જ માગીએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણના 2 વરદાનો જો પોતાની માટે માગ્યા હોય તો કરો વિશ્લેષણ. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, આ જ જીવન ભાવના સાથે જો આ જીવ્યા છે. અને ખરેખર આપણને આ 2 વરદાનો અજોડ મળેલા છે. ખરેખર એ કહી શકાય કે આપણે કંઈ ચિંતા કરવા જેવી રહી જ ન થવી. હવે 21 વર્ષની વય, અને તમે વિચાર કરો, સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ને આપણે જેનું ભજન કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે ને, મૂંઝવણ આવે તો કેમ કરવું? મૂંઝવણ આવે તો કેમ કરવું? તો સ્વામિનારાયણ ભજન કરવું એટલે મૂંઝવણ ટળી જાય. તો આવો સ્વામિનારાયણ મહામંત્ર આપણને ભેટ આપ્યો. અને ખરેખર લાખો લોકોના હૃદયની અંદર આજે ભગવાન સ્વામિનારાયણ તરીકે એ બિરાજમાન થઈ ગયા છે. ગાદી ઉપર આવ્યા પછી તે ભગવાન સ્વામિનારાયણ જો ઠેર ઠેર લોક સેવાન કાર્યો કરેલા છે, દુઃખીઓને ઉગાર્યા છે, તરસ્યા ગામડોમાં પાણીની સમસ્યા નિવારક, વાવ, કુવા, તળાવ આ બધું ખોદાવ્યું છે એમને. ભૂખ્યાઓ માટે ભોજન, સદાવ્રત આ બધું શરૂ કરાવેલું છે. અરે દુષ્કાળમાં ઘરે ઘરે જઈને શ્રીજી મહારાજે સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આના ઉપરથી આપણે કહી શકીએ કેટલા કરુણા નિધિ ભગવાન સ્વામિનારાયણ છે, કેવા ભક્તવત્સલ ભગવાન છે કે ભક્તોના દુઃખો જોઈ શકતા જ નથી. અને ખરેખર ભગવાન રહ્યાના એટલા છે દયાળુ. આપણે અત્યારે પણ જોઈએ કેટલા આપણામાં વિકારો છે, વિષયોમાં આપણે લેવાઈ જઈએ છીએ, તો એ ભગવાન સ્વામીને આપણને માફ જ કરે છે ને કે મારો કહેવાયનો આજ નહીં તો આવતીકાલ સુધરી જશે. કેટલી દયા દ્રષ્ટિ કહેવાય, કૃપા દ્રષ્ટિ આપણા ઉપર કહેવાય. મધ્યકાલીન યુગની અંદર તે તમે જો બાળ હત્યા, બાળ લગ્ન, તમે આ કેટલી એવી સતી પ્રથા, કુરિવાજો હતા, તો એ કુરિવાજો પણ સ્વામિનારાયણ ભગવાને દૂર કર્યા છે. અને એક મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ હોય,
તમે જો ચિંતક કે લેખક હોય તો એ પણ પોતે કહેતા, એવા તે કિશોરલાલ મશરૂવાળા નામના લેખક, તેઓ કહેતા કે સ્ત્રીઓને સમાજ તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી એમની ઉન્નતિ કરનાર સહજાનંદ સ્વામી હતા. તો જો આ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય કાર્ય કહેવાય. સમાજમાં કુરિવાજો જો બંધ કરાવ્યા, અરે સ્ત્રીઓના એક શિક્ષણ કે આધ્યાત્મિક પ્રગતિ કે અલગ અલગ મંદિરોની વ્યવસ્થા એ તરીકે એમને ગૌરવ અપાવ્યું, અને એ સમયે સ્ત્રીઓનો મોક્ષ થઈ શકે નહીં એવી તે બધી શેપક વાતો શાસ્ત્રોમાં પ્રવેશી ગયેલી હતી. તો એ અરસાની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે અનેક મહિલા ભક્તોને એ મોક્ષપદના અધિકારી બનાવ્યા છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક તે મોક્ષના અધિકારી છે. અને એ જીવુબા, લાડુબા, રાજબાઈ, કુશળ કુંવરબા, આ બધા દ્રષ્ટાંતો આ કેવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. અને તમે જો ભગવાન સ્વામિનારાયણ પછાતોમાં એ વિરલ ઉદ્ધારક હતા જ, તે કેટલા બધા આમૂલ પરિવર્તન એમને કરેલા છે. હવે સમયે જાગે નહીં તેવાને બધાને બ્રાહ્મ્ય મુહૂર્તમાં જગાડતા કર્યા છે. અરે એટલું જ નહીં, પૂજા પાઠ, નાહી ધોઈને પૂજા પાઠ કરવાના, પોતાનો વાણીનો સંયમ રાખો, અરે ભજન કીર્તન કરવાનું, ચાળિયા ગળ્યા વગરનું અન્ન જળ નહીં ખાવાનું. તો આવું એમને કને પાછું એટલું નહીં, બધી જગ્યાએ શ્રીજી મહારાજે વિચરણ કરેલું. અને એ વિચરણ પાછળનો એમનો મુખ્ય જો ઉદ્દેશ હોય ને, તો બસ જીવનું રૂડું થાય. કઈ રીતે જીવ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રવેશ કરે, અને સમયા ઉત્સવોની અંદર તે એમને જો કેવો વિવેક રાખ્યો, કેવી મર્યાદા રાખી. પેલા બાઈ ભાઈની તે સભાઓ હતી, એ નીલકંઠ વર્ણીએ પોતે આશ્રમના બીજા જ દિવસે અલગ કરાવી. મુક્તાનંદ સ્વામી કીધું કે આ ન ચાલે, આ વિકારો અંદરો અંદર મનમાં કેવા આવે, એટલે અલગ અલગ બેસારો. બીજું તમે જુઓ કે એ દિવાલમાં છિદ્ર હતું, બુરાયું કે નહીં, દિવાલમાં નથી, ધર્મમાં જ. નિયમ ધર્મની દ્રઢતા ભગવાન સ્વામી. સમાધિ પ્રકરણો તમે જુઓ, અસાધારણ એમના લક્ષણો સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આજનો જો આ દિવસ ખરેખર જેઠ સુદ દશમનો દિવસ, અંતર્ધાન તિથિ દિવસ છે, પણ આ દિવસે આપણે જ્યારે એમના ચરિત્રો લીલાઓ સાંભળીએ, આપણે વાંચીએ, તો પણ આપણને ખ્યાલ આવે ખરેખર ભગવાન સ્વામિનારાયણે કેટલું બધું કાર્ય આપણી માટે કરેલું છે. એટલે ખરેખર આપણે કહી શકીએ કે આપણા દરેક પ્રકારના એ કાર્યો, દરેક પ્રકારની મૂંઝવણો, પ્રશ્નો એમને સમાધાન કરેલા છે. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણ અનેક યુગ પુરુષો ભેગા થઈને જે ભાર ઉચકી શકે ને, પોતે એકલાય ઉચકીને સમાજમાં યોગક્ષેમનું વહન કર્યું. અને કુશળ ચિકિત્સક જેમ શરીરના આમ સડાને દૂર કરે ને, એમ સમાજમાં સડાની તે જડોને દૂર કરીને સમાજને નિરામય ભગવાન સ્વામિનારાયણે કરેલો. અને વ્યસન મુક્ત પણ કરેલા. એટલું જ નહીં, શ્રીજી મહારાજનો એ પ્રભાવનો પ્રતાપ વર્ણવતા ઇતિહાસકાર કે દત્તા નોંધે છે કે સહજાનંદજીના પ્રભાવ હેઠળ તેઓએ દારૂ પીવાની, જુગારની, માંસ ભક્ષણની, ધૂમ્રપાનની કુટેવો છોડી દીધી અને પોતાનું નૈતિક ધોરણ ઉન્નત કર્યું છે. તો ખરેખર આવી તો કેટલી વિશેષતા છે કે જે વિશેષતાઓ આપણને ખ્યાલ આવે. એક આધ્યાત્મિક ઉત્થાન માટે સમયા ઉત્સવોની અંદર તે તમે જો એક કથા વાર્તા હોય, યોગ હોય, ભજન કીર્તન હોય, આવી રીતે કરેલું. એટલે બીજા જે કુરિવાજો કે વિષય વ્યસન વહેમ હોય, અંધશ્રદ્ધા હોય, એમાંથી બહાર જ કાઢ્યા. અને સ્વભાવમાંથી બહાર લાવવાનું કાર્ય એ કરેલું છે ભગવાન સ્વામિનારાયણે. બે જ તે હું તમને ઉદાહરણ દઉં. પ્રથમ જ તે તમે જુઓ કે વડતાલનો તે એ જોબન પગી ખુખાર પોતે લૂંટારો, ભલ ભલાના શૂરવીરો હોય એના હાજા ગગડાવી નાખે, નામ માત્રથી લોકો બીવે, પણ તમે જુઓ સદાચારી જીવન એને કરતો બનાવી નાખ્યો. આપણને પ્રસંગે ખ્યાલ છે કે એકવાર જોબન કામ પ્રસંગે પોતે પેટલા દેને જવાનું થયું, અણધાર્યું ત્યાં રોકાવાનું થયું, પૂજા એને સાથે નહોત લઈ ગયો. પૂજા ન લાવે તો સ્વાભાવિક છે કે એને નિયમ લીધેલો. મહારાજે કીધું એમ કે અન્ન કે જળ હોય એનો પણ આપણે ગ્રહણ ન કરવું પૂજા વગર. તેને ન કઈ ગ્રહણ કર્યું. બધાએ બહુ ભી મારી, ન માન્યો. દ્રઢ હતો નિયમ ધર્મની અંદર. તો બીજા જ દિવસે બોચાસણ જવાનું થયું. પૂજા તો હતી નહીં, કાંઈ જ્ઞાતિજનોએ બહુ ભી મારી, ન્યાય નહીં. ત્રીજા દિવસે આણંદ જવાનું થયું. 3 દિવસ સુધી પોતે અન્ન જળ વિધાર રહે છે.
અને પછી એ તોય ટસનો મસ નથી થતો. જો નિયમ ધર્મની દ્રઢતા, અને ત્રીજા દિવસે સાંજે પોતે વડતાલ પહોંચે છે સ્નાન પૂજા કરીને, પછી અન્ન જળ લીધા. તો જો આ પ્રકારની એની સમજણ દ્રઢતા જોઈને તે મારા દબાણમાં હતા ને વડતાલ આવે છે પોતે, અને જેમને ભેટી પડે છે, તો એ કેવું જીવન પરિવર્તન ભગવાન સ્વામિનારાયણે કર્યું હશે. તો જ આટલી નિયમ ધર્મની દ્રઢતા રહે ને. તમે જો બીજું તે આપણે એક ઉદાહરણ જોઈએ કે એકાંતમાં તે સ્ત્રીનો યોગ થયો ને તો એ મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. ખરેખર આ નિયમ ધર્મ રહ્યો ને બહુ જરૂરી છે જીવનમાં. અને એવા જ તે એક ભક્ત કે જે લોયા ગામના તે ગામ ધણી સુરા ખાચર. હવે ન્યાના જે પોતે જ્યાં જસદણ જ્યાં ગયા તો ત્યાં એને આમાંથી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને નક્કી કરવામાં આવ્યું કે આને ધર્મમાં આ કળિયુગમાં આવું બને જ નહીં. અને ત્યારે તમે જુઓ કે એક કુલટા, એક રૂપવંતી કુલટા સ્ત્રી એના ત્યાં આવે છે અને બહાનું બતાવે છે, મારો દીકરો માંદો છે. એટલે અંદરથી દવા, અને જ્યાં બાવણું ખોલ્યું ત્યાં તેના ચેન ચાળા જોયા ને સમજી ગયા, પરિસ્થિતિ પારખી ગયા. તરત મ્યાનમાં તલવાર કાઢીને કીધું કે જો ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છું અને મારે મન પારકી એ સ્ત્રી માતા બહેન ને પુત્રી તુલ્યસ, એટલે અહીંથી તું જતી રહે. અને તરત તે ઓલી તો પોતે ડઘાઈ જાય છે, બી જાય છે, અને મારતી ઘોડીએ એ ત્યાં પોતે મહારાજને ગઢડા હતા ત્યાં પોતે જાય છે સુરાકાચરને. મહારાજને અગાઉથી ખબર, સભામાં કહી રાખેલું કે હમણાં અમારા યતિ આવશે. બધા આશ્ચર્ય, કોણ આવશે? જ્યાં સુરાખાચર આવ્યા ને કીધું જો અમારા જતી આવ્યા, કે જેમને એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થયો તોય પોતે ભ્રષ્ટ ન થયા. જો રાજીપો વરસાવે છે ભગવાન સ્વામિનારાયણ સુરાખાચર ઉપર. તો એમાં આપણે પણ આ નિયમ ધર્મની દ્રઢતા રાખીએ. તમે જો ભગવાન સ્વામિનારાયણે ખરેખર લાખો ભક્તોના હૃદયની અંદર એકાંતિક ધર્મ સ્થાપ્યો છે. 26 વર્ષની ઉંમરે વિચાર કરો, 500 સંતોન કાલવાણીમાં એક જ રાત્રિમાં એમને પરમહંસોની દીક્ષા આપી દીધી. જેમના જીવનકાળ દરમિયાન 3000 સંતો, એટલું જ નહીં, લાખો હરિભક્તોનો આખો સમુદાય તૈયાર કરેલો. અને એટલે જ કવિવાન નાનાલાલ પોતે લખે છે, સૂર્ય ફરતી સૂરજમાળ ને ચંદ્ર ફરતી નક્ષત્ર માત્ર, એવી સહજાનંદ ફરતી બ્રહ્મચર્ય અને એક વૈરાગ્યની સાક્ષાત મૂર્તિઓ સમી સંતમાળ સોહાતી. કેવા હતા એ આધ્યાત્મિક નક્ષત્રો, કેવા એ સમર્થ હતા પરમહંસો. આજે તો ભગવાન સ્વામિનારાયણની આપણે દિવ્ય જીવન ગાથા જોઈએ છે. એટલે આ વિશિષ્ટ સત્સંગ સભાની અંદર આપણે કોઈ બીજા પ્રસંગોની વાત નથી કરવી, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર, ગોપાલન સ્વામી તમે જો ગ્રહોની આમ ગતિ અટકાવી શકે એવા સિદ્ધ યોગી, મુક્તાનંદ સ્વામી તમે જો સાધુતાની મૂર્તિમંત સ્વરૂપ કહેવાય. અરે બ્રહ્માનંદ સ્વામી શતાવધાની હતા પોતે. કવિ લાડુ દાનજીમાંથી બ્રહ્માનંદ સ્વામી બુદ્ધિમતામાં અજોડ કહેવાય. નિત્યાનંદ સ્વામી તમે જો શાસ્ત્રમાં પોતે વિશારદ. નિષ્કાન સ્વામી કેવા ત્યાગને વૈરાગ્ય સમાન. અને પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી પોતે સિદ્ધ હસ્તક કવિઓની આખી આમ નક્ષત્રોની એક આધ્યાત્મિક નક્ષત્રો આપણને પરમહંસો એ જોવા મળે. અરે મરેલી ઘોડીને જીવતે કરે એવા વ્યાપકાનંદ સ્વામી, વરસાદ વરસાવી શકે એવા સચ્ચિદાનંદ સ્વામી. તો આવા તો અખંડાનંદ સ્વામી તમે જુઓ કે પોતે વાંક કે સિંહથી તે પોતે ડર્યા નથી. તો ખરેખર, અને એક તો સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે જેમને આમ સેંકડો શિષ્યો હતા. આનંદાનંદ સ્વામી એક હતા, તો એમને તો કંઈક મોટા મોટા મઠાધિપતિઓ પોતે હતા. લાખ લાખ 2-2 લાખની આવકો છોડીને પોતે જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાય છે. તો જો ખરેખર ભગવાન સ્વામિનારાયણે આવા તો ઘણા બધા પરમહંસો પકવ્યા. ભક્તો પણ એવા જ તે પાછા. દાદા ખાચર તમે જો, ગઢપુરના તે તમે જો, વગતરાઈના પર્વતભાઈ, ગોરધનભાઈ તમે જો, પછી નેનપુરના દેવજી ભગત તમે જો, જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, બોટાદના શિવલાલ શેઠ તમે જો. તો આવા ભક્તો તો કેટલા ગણે ગણાઈને વીણે વીણાઈને એટલા બધા ભક્તો આપણને જોવા મળે છે. અને એટલે જ તે જો પરમહંસો તે આ બધા પાછા પ્રકરણમાં પસાર થયેલા પાછા એમનામ નહીં, કારણ કે શ્રીજી મહારાજે 108 પ્રકરણો પરમહંસો માટે તૈયારી પાછી એવી દર્શાવેલી. અને એકવાર
તો આ બધા પરમહંસોની ઓળખતા આપીતા તે સ્વામિનારાયણ ભગવાને કીધું કે એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે, કે તમે બધા એકથી છે ને અધિક છો, અને એવું અમે જાણીએ છીએ, અમને ખબર છે. તમે જો ભગવાન સ્વામિનારાયણ મંદિરોની ભેટ આપણને 6 શિખરબદ્ધ મંદિરો રચ્યા, અને ભક્ત ભગવાનની આમ યુગલ મૂર્તિ પધરાવીશ, અને એ રીતે ભક્તિ પરંપરાની એક શુદ્ધિ પણ કરી છે. અને મોટામાં મોટી ભેટ શ્રીજી મહારાજની પરાવાણી સમાન એવો વચનામૃત ગ્રંથ, શિક્ષાપત્રી, જે પરાવાણી ગ્રંથ કહેવાય, એ આમ સમગ્ર વિશ્વને આજે જો પ્રકાશ આપે છે, પાથરી રહ્યો છે પ્રકાશ, તો એના મૂળની અંદર ભગવાન સ્વામિનારાયણ છે. અનેક કાર્યોમાં મહાયજ્ઞ કરનાર ભગવાન સ્વામિનારાયણનું સૌથી જો મહાન કોઈ કાર્ય હોય ને તો શુદ્ધ સિદ્ધાંતનું પ્રદાન. અને એ સિદ્ધાંત એટલે શું? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. લોયાનું 7મું વચનામૃત, બ્રહ્મરૂપ થાય છે એને જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. અને આ સિદ્ધાંત એમને પોતાના આશ્રિતો સમક્ષ ઉચ્ચાર્યો છે, ઠેર ઠેર કીધું. શિક્ષાપત્રીની અંદર તમે જો 116મા શ્લોકની અંદર કહ્યું જ છે ને, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રિહત્રી વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યામ ભક્તિમ કૃષ્ણસ્ય સર્વદા. કે 3 દેહથી એ વિલક્ષણ એવો જે પોતાનો આત્મા, એને બ્રહ્મરૂપની ભાવના કરીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ સર્વ કાળે કરવી, અર્થાત અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. અને ખરેખર આ પ્રકારના એક અનન્ય અક્ષર બ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્વામીની પણ આપણને ઓળખાણ કરાવી. અને એ રહેવાનું ધામ એટલે ગુણાતીતાનંદ સ્વામી. રાઠોડ ધાંધલના દરબારમાં હોય, શ્રીજી મહારાજ ગઢપુરમાં, જુનાગઢની અંદર ઘણી વખત આપણને ઓળખાણ કરાવી. તો ખરેખર ભગવાન સ્વામિનારાયણના જો આવા દિવ્ય પ્રસંગો, ચરિત્રો, આજે તો આપણે ટૂંકમાં જ વાતો કરીશ, પણ છતાં પણ આ બધાથી ટૂંકા પ્રસંગો આપણે ચરિત્રો સાંભળીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ધરા ઉપર આવ્યા, એમનું પ્રાગટ્ય જે થયું ને, એ આપણા સર્વ કોઈ માટે બહુ એટલે બહુ લાભદાયી. કારણ કે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મોથી એ આપણે 1,84,ની અંદર ગોળ ગોળ ફરીએ જ છીએ. હવે આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. અને ખરેખર એ ભગવાન સ્વામિનારાયણે આ એકાંતિક ધર્મની સ્થાપના કરી, આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા આપી. અને તમે જો ગઢડાની અંદર આજનો એ દિવસ સંવત 1886 જેઠ સુદ દશમ, 49 વર્ષની વય, અને દેહ લીલા એમને સંકેલી અને પોતે સ્વધામ વધારે છે. પણ જો અનંત જીવોનો આત્યંતિક કલ્યાણનો જે કોલ પૂરો કરવા માટે હંમેશા અક્ષર બ્રહ્મ એ ગુરુ પરંપરા દ્વારા સદા પ્રગટ રહેવાની બાંયધરી પણ એમને આપી છે. અને મહંત સ્વામી મહારાજ દ્વારા એ ભગવાન સ્વામીને આપેલું એ કલ્યાણનું પવિત્ર વરદાન આજે તે સાર્થક ને સત્ય અનુભવાય છે. એ આપણે સર્વ કોઈ જોઈએ છે. તો આપણે સર્વ કોઈ અક્ષરધામમાં જવું જ છે, એવો એક સંકલ્પ તો રાખ્યો જ છે. પણ એ સંકલ્પ ક્યારે પૂર્ણ થાય? કે જ્યારે આપણા જીવનની અંદર આ પ્રકારની એક ઉત્કૃષ્ટ એક આધ્યાત્મિક સ્થિતિ સુધી આપણે પહોંચીએ તો આ કાર્ય થાય. તો છેલ્લે સમજવાનું તો એટલું જ છે કે આપણે કોણ છીએ? તો આપણે ફલાણા ભાઈ ઢીકણા ભાઈ નથી, આપણે કઈ જ્ઞાતિ કયું ગામ એ નથી. આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. આત્મા કેવો? અમર અજર અવિનાશી સુખરૂપ. અને ખરેખર આ સુખરૂપ જ છે, પણ આનું યથાર્થ સાચું સ્વરૂપ આપણે સમજવાનું છે. 10ની નોટ આપું આ બાળકને, 500ની નોટ હું આ મોટા કોઈક આ યુવકને આપું, તો જો આ બાળકને શું, એને બહુ જ્ઞાન નથી, પણ એને ખબર છે કે આ 500ની નોટ છે, તો પાછી એ જ સિલેક્ટ કરશે. યુવક 500ની જ સિલેક્ટ કરશે, 10ની નહીં કરે. બસ એવી જ રીતે આપણે આપણું સાચું સ્વરૂપ ઓળખી રાખવાનું છે. જો માનો મળી છે મોટી વાત, હવે જૂજવીને ફાંય રાખવાની, જવા નથી દેવાની. અને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તો હવે બસ તન મન ધન ભગવાનને સંતના શરણમાં આપણે રાખીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વિશિષ્ટ સત્સંગ સભામાં જે આપણે ભગવાન સ્વામિનારાયણની જે દિવ્ય જે જીવન ગાથા સાંભળી, જે પ્રસંગોનું આપણે આચમન કર્યું, જે ચરિત્રો આપણે અંતરમાં ધાર્યા, જે આપણે મહિમાની વાતો કરી, તો એ મહિમા એ યથાર્થ રીતે અમે સમજીને એ તમને રાજી કરી શકીએ
એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.